કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના એવોર્ડની આજે 17 જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી છે। 10 લાખથી ઉપરની વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદે બાજી મારી છે। 2015માં અમદાવાદનો નંબર 15મો હતો, જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે। દેશમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર ઇન્દોરે પહેલો નંબર જાળવી રાખ્યો છે, જ્યારે સુરત શહેરને સુપર સ્વચ્છ લીગની નવી કેટેગરીમાં બીજી રેન્ક આપવામાં આવી છે। સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડમાં ગુજરાતના 3 શહેરનો સમાવેશ થયો છે, જેમાં સુપર સ્વચ્છ લીગમાં સુરત અને ગાંધીનગર તો મોટા શહેરોમાં અમદાવાદનો સમાવેશ થયો છે। સ્વચ્છતામાં સુરતને બીજો નંબર મળતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો। અમદાવાદ, રાજકોટ અને વડોદરા બાદ 3 થી 10ની વસ્તીની કેટેગરીમાં ભાવનગરે ચોથો રેન્ક મેળવ્યો છે। આ જ કેટેગરીમાં જૂનાગઢનો 19મો નંબર અને જામનગરનો 26મો નંબર આવ્યો છે, જ્યારે વાપીએ 5મો અને માત્ર 20,000ની વસ્તી ધરાવતા ખેડાના કંજરીએ 6થો નંબર મેળવ્યો છે। આમ કંજરીએ જામનગર, જૂનાગઢ, નવસારી, પોરબંદર, ઉના, પાલનપુર, પાટણ અને ઊંઝા જેવા મોટા શહેરોને પછાડ્યા છે। જામનગર મહાનગરપાલિકા સ્વચ્છતા માટે વર્ષે દહાડે કરોડો રૂપિયા ખર્ચ કરે છે, છતાં પણ જામનગરના 50%થી વધુ એરિયામાં આજની તારીખે ગંદકી સહિત ઉકરડાઓ જોવા મળે છે। જામનગરમાં દુઃખની વાત એ છે કે સ્વચ્છતાની બાબતમાં પણ મહાનગરપાલિકાના સત્તાધીશો વાલા દવલાની નીતિ રાખે છે। જામનગરમાં સુખી સંપન્ન પરિવારો રહે છે તે વિસ્તારમાં 50થી 60% સ્વચ્છતાની વ્યાખ્યા જોવા મળે છે, જેની સામે આર્થિક રીતે નબળા હોય તેવા નાગરિકોના વિસ્તારોમાં લગભગ જગ્યાએ ખૂબ જ ગંદકી સાથે કચરાના ઢગલાઓ જોવા મળે છે। જામનગરને સંપૂર્ણ સ્વચ્છ શહેરની વ્યાખ્યામાં લઈ જવું હોય તો મહાનગરપાલિકાએ કોઈ પણ જાતની કિન્નાખોરી અને વાલા દવલાની નીતિ વગર 100% સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવું જોઈએ તેવી પ્રબુદ્ધ નાગરિકોમાંથી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે। જામનગરના ઘણા વોર્ડ એવા છે કે ત્યાં સેટઅપ પ્રમાણે સફાઈ કામદારો જ નથી, જેને કારણે અમુક વિસ્તારોમાં 4-5 દિવસે માંડ સફાઈ કામદારો સફાઈ કરવા પહોંચે છે। જામનગર મહાનગરપાલિકાએ દરેક વોર્ડમાં એસઆઈ એટલે કે સેનેટરી ઇન્સ્પેક્ટરની નિમણૂક કરી છે। આ સેનેટરી ઇન્સ્પેક્ટરે પોતાના વોર્ડમાં સફાઈ કામદારોને કામની ફાળવણી કરવાની હોય છે। ત્યારબાદ સફાઈ કામદારો વોર્ડની દરેક ખુલ્લી જગ્યામાં બરાબર કામ કરે છે કે નહીં તે જોવાનું હોય છે અને તેનો રિપોર્ટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ શાખાના કંટ્રોલિંગ અધિકારીને આપવાનો હોય છે। પરંતુ સેનેટરી ઇન્સ્પેક્ટરો સફાઈની બાબતમાં પોતાના વોર્ડમાં કોઈ પ્રકારનું સુપરવિઝન કરવાની પણ તસદી લેતા નથી, જેને કારણે જામનગરમાં કાયમી માટે સફાઈ અને ગંદકીની ખૂબ જ મોટા પ્રમાણમાં ફરિયાદ રહે છે। દરેક વોર્ડમાં પ્રજાના મતે 4 કોર્પોરેટરો ચૂંટાયા છે, પરંતુ તેમની પાસે આ ઝીણા કામ કરવાનો સમય રહેતો નથી। કોર્પોરેટર એટલે કે તે એક મોટા આગેવાન બની ગયા હોય તેવો શહેરમાં પ્રભાવ ઊભો કરે છે, પરંતુ જેના દ્વારા સમાજમાં તેને પ્રતિષ્ઠા મળી છે તેવા મતદારોની ફરિયાદની તેઓ ગંભીરતા લેતા નથી અને મતદારોના ફોન પણ ઉપાડતા નથી। કોર્પોરેટર એટલે કે સમાજમાં માન મોભા સાથે સારા પ્રસંગોમાં ઉપસ્થિત રહેવું તેવું લગભગ શહેરોના કોર્પોરેટરો માને છે। આ બધી સમસ્યાઓનો મતદારો આજની તારીખે ભોગ બની રહ્યા છે, જેને કારણે જામનગરના લગભગ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે। મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ જ મોટી સંખ્યામાં વધ્યો છે। સ્વચ્છતાના સર્વેક્ષણમાં જામનગરનો 26મો નંબર આવ્યો છે તે જામનગરના નગરજનો માટે દુઃખદ છે। આ બાબતે મહાનગરપાલિકાએ સ્વચ્છતા અંગેનું ચિંતન કરી આવતા વર્ષે 1 થી 10માં નંબર પ્રાપ્ત થાય તે માટેનો એક્શન પ્લાન ઘડવો જોઈએ તેવું જામનગરના નગરજનો ઈચ્છી રહ્યા છે। તેમજ સમગ્ર શહેરમાં વાલા દવલાની નીતિ છોડીને દરેક વોર્ડમાં સમકક્ષ સ્વચ્છતા હાથ ધરવી જોઈએ તેવું જામનગરના નગરજનો મહાનગરપાલિકા પાસે અપેક્ષા રાખી રહ્યા છે। આ ઉપરાંત જામનગરમાં મેટ્રો સિટીમાં હોય તેમ સ્વચ્છતા અંગેની વિજિલન્સ શાખા ઊભી કરવી જોઈએ। આ વિજિલન્સ શાખાએ દરેક વોર્ડમાં સરપ્રાઇઝ વિઝિટ લઈ વોર્ડના એસઆઈને ગંદકી બાબતની જાણકારી આપી તેમની પાસેથી સ્વચ્છતા અંગેનું સંપૂર્ણ કામ લેવું જોઈએ તેવું મંતવ્ય પણ જામનગરના લોકોએ જીટીપીએલ જામનગર સમક્ષ વ્યક્ત કર્યું છે। વિજિલન્સ શાખાનું કામ જ સ્વચ્છતા અંગે સુપરવિઝન કરવાનું હોય છે। જો આ રીતનું વર્કઆઉટ કરવામાં આવે તો મહદઅંશે સ્વચ્છતા અંગેની ફરિયાદોમાં ખૂબ જ મોટો ઘટાડો થાય તેવું નિષ્ણાત લોકોનો મત છે।
છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર.